વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરમાં 17મી તારીખના રોજ 8મી ભવ્ય શ્રી રામ યાત્રા દાહોદ શહેરમાં કાઢવામાં આવી હતી। શ્રી રામ યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। શ્રી રામ યાત્રાને પગલે સમગ્ર દાહોદ શહેર જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। શ્રી રામ યાત્રામાં વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। આ શ્રી રામ યાત્રામાં બાળકોથી લઈ મહિલા, પુરુષ, વૃદ્ધો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ વખતે રામ યાત્રામાં રામ ભગવાનના બાળ સ્વરૂપ રામલલ્લાની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની હતી। અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત કરાયેલી પ્રતિમાની આબેહૂબ આ પ્રતિમા ઇન્દોર અને બંગાળના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવી રહી હતી, જે 16મી તારીખ સુધી દાહોદ લાવવામાં આવી હતી। આ શ્રી રામ યાત્રામાં વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। ત્યારે રામનવમીની ઉજવણી માટે દાહોદ શહેરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાંથી સંખ્યાબંધ લોકોએ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામજીના બાલ સ્વરૂપના દર્શન દીર્ઘિત પ્રતિમા નરી નજરે જોઈને ધન્યતા અનુભવી હતી। દાહોદમાં રામયાત્રાનું આયોજન કરનાર રામયાત્રા સમિતિ દ્વારા અયોધ્યા જેવી જ આબેહૂબ પ્રતિમા તૈયાર કરાવવામાં આવી હતી। મધ્યપ્રદેશના ઇન્દોરના બંગાળી ચોરાહાના કલાકાર અતુલ પાલ અને બંગાળના કારીગરોની ટીમ દ્વારા છેલ્લા એક પખવાડિયાથી તૈયાર કરવામાં આવી હતી। અતુલભાઈ પાલે જણાવ્યું હતું કે 10 ફૂટ ઊંચી આ પ્રતિમાના નિર્માણમાં ગંગા નદીની માટીનો ઉપયોગ સાથે ઘાસ અને વાંસનો ઉપયોગ કરીને તેને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી નિર્માણ કરવામાં આવી હતી। રામયાત્રામાં ભગવાનના બાળ સ્વરૂપની આબેહૂબ પ્રતિમા ઉપરાંત પ્રભુ શ્રી રામજીના જીવન ચરિત્ર, શ્રી રામાયણના પાત્રોની ઝાંખીઓ સાથે વિશેષ આજના યુગમાં ભાઈ ભાઈ વચ્ચે પ્રેમ બની રહે એવો સંદેશ આપતી ઝાંખીના ભાગરૂપે પ્રભુ શ્રી રામજી વનવાસમાં ગયા ત્યારે ભાઈ ભરત દ્વારા સિંહાસન પર પ્રભુ શ્રી રામની ચરણ પાદુકા મૂકી ભગવાન શ્રી રામજીના વનવાસ સમય દરમિયાન રાજ કરવામાં આવ્યું તે ઝાંખીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ શ્રી રામયાત્રા દાહોદ શહેરના ઠક્કરફળા વિસ્તારમાં નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। શ્રી રામયાત્રામાં જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। ઇન્દોરના કલાકાર દ્વારા તૈયાર કરાઈ રહેલી રામલલ્લાની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી હતી। 10 ફૂટ ઊંચાઈ ધરાવતી આ પ્રતિમાના નિર્માણમાં ગંગા નદીની માટી સાથે ઘાસ અને વાંસનો ઉપયોગ કરાયો હતો। પ્રતિમાની આસપાસ વિષ્ણુજીના 10 અવતાર પણ બનાવાયા હતા। આ સાથે નીચે હનુમાનજી અને એક તરફ ગરુડદેવ તેમજ માથા ઉપર સૂર્યદેવનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા ડીજેના તાલે શ્રદ્ધાળુ ઝૂમી ઉઠ્યા હતા। ઠેર ઠેર સમાજના લોકો દ્વારા શ્રી રામયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યાંથી શ્રી રામયાત્રા નીકળે ત્યાં ઠંડા પીણા, નાસ્તો વગેરેના સ્ટોલો પણ સેવાભાવી લોકો દ્વારા લગાવવામાં આવ્યા। શ્રી રામયાત્રામાં દાહોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આજે રામનવમી એટલે ભગવાન રામની જન્મજયંતિ છે। સમગ્ર દાહોદમાં ભગવાનની યાત્રા ભ્રમણ કરવાની તમામ રામ ભક્તો ખૂબ જ રામમય છે અને રામે રામ રોમે રોમમાં દરેકના રોમે રોમમાં રામ રમી રહ્યા છે અને લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ભાગ લઈ રહ્યા છે।